સર, ઇકોકાર્ડિયોગ્રાફી એટલે શું? ઇકોકાર્ડિયોગ્રાફી એટલે કે આપણે જે હાર્ટ હોય છે એને આપણે અંદરથી જોઈ શકીએ છીએ, એની જે રચનાઓ છે, એના જે વાલ છે, એ આપણે ઇકોકાર્ડિયોગ્રાફીના મશીનથી અલ્ટ્રાસાઉન્ડ વેવ્સથી એને આપણે જોઈ શકીએ છીએ અને એનાથી આપણને હાર્ટની પરિસ્થિતિ કેવી છે, હાર્ટ નબળું છે, ફાસ્ટ છે, હાર્ટમાં કોઈ પણ પ્રકારની સ્ટ્રક્ચરલ ડિફોર્મિટી છે, એ આપણને ખબર પડે છે. ઇકોકાર્ડિયોગ્રાફી કોને કરાવવું જોઈએ? ઇકોકાર્ડિયોગ્રાફી આઈડિયલી કોઈ પણ પ્રકારના પેશન્ટ કે જેને ચેસ્ટ પેઇન થતું હોય છે અથવા લાંબા સમયથી બીપી હોય છે, લાંબા સમયથી ડાયાબિટીસ હોય છે, નાના બાળકોની અંદર કોઈ એવી વાલ્વ્યુલર તકલીફ કે તમે પીડિયાટ્રિશિયન પાસે ગયા અને એમણે કીધું કે એક વખત હૃદયનો સ્કેન કરાવવો જોઈએ, હૃદયની અંદર કોઈ પણ પ્રકારના અવાજ આવતા હોય, બહુ ધબકારા વધી જતા હોય છે, આવા ઘણા પ્રકારના રોગો હોય છે કે જેની અંદર ઇકો કરવો ખૂબ જરૂરી હોય છે. આ સિવાય જે અત્યારે રિકમેન્ડેડ ગાઈડલાઇન્સ પ્રમાણે જે જિમમાં જતા હોય છે એ લોકો માટે પણ ઇકો કરાવવો ખૂબ જ જરૂરી હોય છે. ઇકોકાર્ડિયોગ્રાફીમાં કોઈ પણ દુખાવો થાય છે? ના, ઇકોકાર્ડિયોગ્રાફી એ એક નોન ઇન્વેઝિવ ટેસ્ટ છે, પેઇનલેસ ટેસ્ટ છે, એની અંદર કોઈ પણ પ્રકારનું પેઇન થતું નથી. એ ખાલી બહારથી એક પ્રોબ મૂકવામાં આવે છે અને પ્રોબ મૂકીને જે હૃદયની રચના હોય છે એ સ્ક્રીન ઉપર જોવામાં આવે છે.